આજે હું તમને બતાવવા જઈ રહી છું કે એન્શન્ટ એક્વા આયોનાઇઝર કેવી રીતે વર્ક કરે છે। આ આપણું એન્શન્ટ એક્વા આયોનાઇઝર છે। ઉપર અમે 25 લીટર્સનું ઇન્ડસ્ટ્રીયલ આરઓ ઇન્સ્ટોલ કરેલું છે, જેમાં 100 થી 200 TDS વચ્ચેનું વોટર આવશે અને આ જ વોટર આપણે આપણા મશીનને ઇનપુટ વોટર તરીકે આપવાનું રહેશે। સૌપ્રથમ આપણે TDS ચેક કરીશું, મશીનમાં કેટલા TDS નું પાણી આપણે નાખવાનું છે। આ આરો વોટર છે, તો આપ જોઈ શકો છો 200 TDS સુધીનું પાણી આપણે મશીનને આપી રહ્યા છીએ। હવે આપણે એન્શન્ટ એક્વા આયોનાઇઝર ઓન કરીશું। ડિસ્પ્લે પર આપ જોઈ શકો છો એન્શન્ટ એક્વા અલ્કલાઇન આયોનાઇઝર। જ્યારે રેડી ટુ યુઝ ફ્રેશ સ્ટાર્ટ આવી જાય ત્યારે આપણે મશીન યુઝ કરી શકીએ છીએ। સૌપ્રથમ પાવર બટન પ્રેસ કરીશું। પાવર બટન પ્રેસ કરતા જ પહેલું વોટર જે આપણને મળશે તે હશે 8.5 pH નું અલ્કલાઇન વોટર, જે રેગ્યુલરલી પીવામાં યુઝ કરી શકીએ છીએ। આ ગ્લાસીસમાં હું બધા વોટર 1 બાય 1 ભરીશ, ત્યાં પછી આપણે ચેક કરીશું કે વોટરની pH શું આવે છે। 8.5 pH ના સામે જ આવશે 6.5 pH નું વોટર, કારણ કે ઉપરથી જ્યારે અલ્કલાઇન વોટર આવશે ત્યારે એની સામે જેટલી માત્રામાં એસિડિક વોટર નીકળવું જોઈએ તે એસિડિક વોટર સામેની સાઈડથી આવશે, જે આપણી એસિડિક પાઇપમાં છે। આ સાઈડ પર તમે જોઈ શકો છો પહેલા અહીંયા આપણે આરોનું વોટર ઇનપુટ આપેલું છે અને ઉપરની તરફ છે એસિડિક પાઇપ, જે એસિડિક વોટર આપશે આપણને। હવે આપણે જઈશું સેકન્ડ વોટર તરફ, જે છે નેચરલ વોટર 7 to 7.5 pH નું વોટર, અને એની સામે આપણને મળશે 6.5 pH નું વોટર। વોટર pH આપણી 0 થી 14 સુધીની હોય છે, તો તેમાં જ આ મશીન ડિવાઈડ કરવાનું કામ કરશે। આપણું જે નેચરલ વોટર હશે તેને બે પાર્ટમાં ડિવાઈડ કરવાનું કામ કરશે। થર્ડ વોટર પર આપણે મૂવ કરીએ ત્યારે આ વોટર છે ઇમ્યુનિટી વોટર, જે 9.5 pH સુધી આવશે અને એની સામે આપણને મળશે 4.6 pH સુધીનું એસિડિક વોટર। આ એસિડિક વોટર છે, આપ જોઈ શકો છો અલ્કલાઇન વોટર મેં બધા આગળની સાઈડ મૂક્યા છે અને એસિડિક વોટર હું પાછળની સાઈડ સેટ કરી રહી છું। હવે આપણે ફોર્થ વોટર પર મૂવ કરીએ, જે છે 10.5 pH નું સ્ટ્રોંગ વોટર। ઉપરની સાઈડથી આવે છે 10.5 pH નું સ્ટ્રોંગ વોટર અને નીચેની સાઈડથી આવશે 2.5 pH સુધી એસિડિક વોટર। હવે જ્યારે આપણે લાસ્ટ વોટર જોઈએ હાઈલી અલ્કલાઇન 11.5 pH નું વોટર, તેમાં એક ટ્વિસ્ટ છે। ટ્વિસ્ટ એ છે કે હાલ અત્યાર સુધી જે વોટર છે એ ઉપરથી અલ્કલાઇન વોટર આવતા હતા, જેમ કે તમે જોઈ શકો છો 7.5 pH, 8.5 pH, 9.5 pH, 10.5 pH, એ મેં ઉપરની તરફથી ભર્યા। પણ હવે આ લાસ્ટ વોટરમાં જ્યારે આપણે બટન પ્રેસ કરીશું ત્યારે એક રિવર્સ પ્રોસેસ થશે, જેના લીધે 11.5 pH નું વોટર નીચેની સાઈડથી આવશે અને 3.5 pH નું વોટર ઉપરની સાઈડથી આવશે। હવે આ ટ્વિસ્ટ જ આપણા મશીનને ઝીરો મેન્ટેનન્સ મશીન બનાવે છે। જ્યારે આ પ્રોસેસ થશે તે દોરાન મશીનની ઓટો ક્લીનિંગ બી થઈ જશે, જેનાથી આપણા મશીનને કોઈ મેન્ટેનન્સની જરૂર રહેતી નથી। ઉપરની સાઈડથી આવે છે 3.5 pH નું એસિડિક વોટર। હવે પાવર બટન જેમ ઓફ કરશો મશીન ઓટો ક્લીન થઈને ફરીથી બંધ થઈ જશે। તો આપણે 10 અલગ અલગ વોટર તો ભરી દીધા, હવે આને આપણે ઓળખીશું કેવી રીતે કે 10 અલગ અલગ pH આમાં છે જ, તો તેની માટે છે આ pH ડ્રોપ્સ, pH યુનિવર્સલ ડ્રોપ્સ, જે આપણે યુઝ કરીશું આમાં અને જાણીશું કે આપણું વોટર કેટલા pH નું છે। 2 થી 3 ડ્રોપ્સ બધા વોટર્સમાં હું નાખું છું। હવે જોઈ શકો છો તમે બધાએ પોતપોતાની પ્રોપર્ટીઝના હિસાબથી કલર આવી ચૂક્યા છે। હવે આ 10 અલગ અલગ વોટરના 10 અલગ અલગ ફાયદા સમજીએ। પહેલું વોટર છે 7 થી 7.5 pH નું। આ વોટર આપણે યુઝ કરવાનું હોય છે નાના બેબીઝ માટે, પ્રેગ્નન્ટ વુમન્સ છે એ લોકો માટે આ વોટર હોય છે। પછી આપણે કોઈ સ્પેસિફિક દવાઓ લેતા હોઈએ છીએ તો દવાઓનું બેઝ અલ્કલાઇન હોય છે, તો તેની માટે આ વોટરની જરૂર પડતી હોય છે। દવાઓ સાથે બી તમે આ વોટર પ્રિફર કરી શકો છો। સેકન્ડ વોટર છે 8.5 pH નું અલ્કલાઇન વોટર, જે આપણે રેગ્યુલર પીવા માટે યુઝ કરવાનું હોય છે, કારણ કે રોજબરોજ આપણી જિંદગી એવી થઈ ગઈ છે અત્યારના સમયમાં
કે આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ છીએ કે સોફ્ટ ડ્રિંક્સ વગેરે પીતા હોઈએ છીએ તો એના લીધે આપણું શરીર દિવસે દિવસે એસિડિક બનતું જાય છે. તો તેને ન્યુટ્રલ કરવા માટે રેગ્યુલર બેઝ પર 8.5 pH નું વોટર પીવું જોઈએ. પછી છે થર્ડ વોટર 9.5 pH નું વોટર. આ વોટર કોઈ બી પ્રકારની બીમારીઓ આપણા ઘરમાં મોસ્ટલી બીમારીઓ હોતી જ હોય છે, જેમ કે ગેસ છે, એસિડિટી છે, થાઇરોઇડ છે, સાંધાના દુખાવા છે, માઇગ્રેનની પ્રોબ્લેમ છે. તો આ બધી પ્રોબ્લેમ્સ આ વોટર યુઝ કરી શકે છે. આ વોટર દિવસમાં 3 થી 4 ગ્લાસ પીવાનું હોય છે. એઝ અ દવા તરીકે બી આપણે લઈ શકીએ, જેમ કે સવારે ઉઠીને પહેલા લઈ શકો છો, રાત્રે સૂતા પહેલા લઈ શકો છો. એ રીતે આ વોટર લેવાનું છે. ખાવાની અડધો કલાક પહેલા કે અડધો કલાક પછી આપણે આ વોટરનો યુઝ કરી શકીએ છીએ પીવા માટે. પછી છે ફોર્થ વોટર સ્ટ્રોંગ વોટર, જે 10.5 pH નું છે. આ વોટર આપણે યુઝ કરવાનું હોય છે બોન્સ માટે, હાડકાઓ માટે. હાડકાને મજબૂત બનાવવા માટે બી આ વોટર આપણે યુઝ કરી શકીએ છીએ. પછી છે હાર્ટ રિલેટેડ કોઈને પ્રોબ્લેમ્સ હોય, બ્લોકેજ વગેરે પડતા હોય તો આ વોટર પીવામાં યુઝ કરી શકીએ છીએ એઝ સેમ એઝ કે 9.5 pH નું વોટર જેમ આપણે રહીએ છીએ તેવી જ રીતે. પછી ફિફ્થ વોટર છે આપણું, આ છે આપણું સ્પેશિયલ વોટર, જે છે 11.5 pH નું એક્સ્ટ્રા સ્ટ્રોંગ અલ્કલાઇન વોટર. આ વોટર સ્પેશિયલી યુઝ થાય છે શાકભાજી અને ફ્રૂટ્સમાંથી પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ રિમૂવ કરવા માટે. પહેલાના જે લોકો ખેડૂતો યુઝ કરતા હતા જંતુનાશક દવાઓ એ પાવડર ફોર્મમાં આવતી હતી, તો ઇઝીલી સાદા પાણીમાં તમે ધો કે વરસાદના પાણીમાં જ્યારે ધોવાય તો એ નીકળી જતી હતી. પણ અત્યારે જે દવાઓ આવે છે એ લિક્વિડ ફોર્મમાં આવે છે તો ઇઝીલી નીકળતું નથી. તો તેની માટે છે સ્પેશિયલી 11.5 pH નું વોટર, જે પેસ્ટિસાઇડ રિમૂવ કરવા માટે ઉપયોગમાં આવે છે. મેં આપને કીધું કે 11.5 pH ના વોટરમાં પેસ્ટિસાઇડ રિમૂવ કરવાની ક્ષમતા છે. તો આપણે તેનો એકવાર ડેમો જોઈ લઈએ. આ છે તલનું તેલ. પહેલા હું 2 ગ્લાસીસમાં તેને કાઢું છું. હવે 1 ગ્લાસમાં આપણે લઈશું આરો વોટર કે નોર્મલ વોટર, કોઈ બી વોટર આપણે લઈ શકો છો, જેનાથી આપણે ખાવાનું બનાવતા હોઈએ છીએ. તે હું આમાં નાખું છું. જોઈ શકો છો કે તેલ બધું ઉપર આવી ગયું છે, એટલે આ પૂરી તરહથી મિક્સ કરવાની ક્ષમતા ધરાવતું નથી. હવે આપણે જોઈશું 11.5 pH ના વોટરમાં. આ હું નાખું છું ગ્લાસમાં. તમે જોઈ શકો છો તેલને આખું ફાડી નાખ્યું છે પ્રોપરલી. બધા પેસ્ટિસાઇડ્સ આ રીતે એના પર જે લેયર્સ હોય છે, લિક્વિડ લેયર્સ, એ ઇઝીલી નીકળી જશે. હવે આપણે જોઈએ એસિડિક વોટર્સ, જે 6.5 pH નું એસિડિક વોટર છે. તો તમે પ્લાન્ટ્સ માટે યુઝ કરી શકો છો, વૃક્ષો માટે, વૃક્ષોમાં નાખવા માટે. 5.5 અને 4.5 આ બંને આપણી સ્કિન pH પર ડિપેન્ડ કરતા હોય છે. તો આપણી સ્કિન pH બી સેમ એવી જ હોય છે, 5.5 થી લઈને 4.5 સુધીની. તો એને તમે નાહવા માટે યુઝ કરી શકો છો, કે ફેસ વોશ માટે યુઝ કરી શકો છો, સ્કિન કેર માટે યુઝ કરી શકો છો, સ્કિન ડિસીઝ માટે યુઝ કરી શકો છો. પછી છે 2.5 pH નું વોટર, જે યુઝ થાય છે એઝ અ બેક્ટેરિયા રિમૂવલ વોટર બી આને આપણે કહી શકીએ. એઝ અ સેનિટાઈઝર બી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. કોઈ બી જગ્યાએ સાફ સફાઈ કરવા માટે તમે આ વોટરનો યુઝ કરી શકો છો. હોમ ક્લિનિંગ માટે તમે આ વોટરનો યુઝ કરી શકો છો. પછી ગાર્ગલ કરવા માટે બી આ વોટરનો યુઝ થાય છે. મોઢામાં છાલા, ચાંદા એ વગેરે પડી જતા હોય તો એને તમે કોગળા કરીને એમાં બી સુધારો લાવવાનું કામ કરે છે. પછી છે 3.5 pH નું વોટર, જે એઝ અ હેર રિમૂવલ વોટર બી આપણે જાણી શકીએ છીએ. નાની ઉંમરે ટકલાપણું આવી જવું કે વાળ પાતળા થઈ જવા, સફેદ થવા માંડવા, તો એનામાં વોટર યુઝ કરી શકો છો. આનાથી તમે વાળ ધોવામાં યુઝ કરી શકો છો.